આજે તો એકદમ શરૂઆતમાં મારે પણ કહેવું છે કે આવરે વરસાદ, ગેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. કારેલાની જગ્યાએ કંકોડાનું શાક ખાધું છે મેં, પરંતુ એનાથી પણ મહત્વના સમાચાર એ છે કે આજે આખા રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને આ મેઘમહેરની સાથે જ આવનારા દિવસો માટે આપણી સામે આવી ગઈ છે ચેતવણી અને પડકાર. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શહેરમાં રહેતા નાગરિકો માટે ચેતવણી અને પડકાર એ છે કે રસ્તાની વચ્ચે ક્યાંક ખાડો ભૂવો ન પડી જાય અને એ લોકો સલામત રહે. ગામડાના લોકો માટે અને ખાસ તો દક્ષિણ ગુજરાત કે પછી પહાડી વિસ્તારોની આજુબાજુ કે જુનાગઢ જેવા શહેરમાં રહેતા લોકો માટે સૌથી મોટો પડકાર એ છે કે ખૂબ વરસાદ પડે તો એના કારણે મોટાભાગે જુનાગઢ હોય કે આ ડુંગરાળ જેટલા પણ વિસ્તારો છે ત્યાં સમસ્યા શું સર્જાય તો ઉદાહરણ તરીકે નીચે 4 ઇંચ વરસાદ પડે છે તો ઉપર 12 ઇંચ વરસાદ પડે અને પછી બધો ભેગો થઈને આવે. એટલે આ રીતે 16 ઇંચ વરસાદ એક સાથે શહેર કે નગરમાં ભેગો થાય ત્યારે સમસ્યા સર્જાતી હોય છે. જો કે શહેરોને પહેલેથી ખબર જ છે કે આવું થાય છે, વર્ષોથી ખબર છે, પણ માણસ ઘણીવાર ઉદાહરણ તરીકે જુનાગઢમાં બ્યુટિફિકેશન હોય તળાવનું કે દક્ષિણ ગુજરાતમાં જમીનોના નીચે થયેલા ધોવાણ, જંગલના થયેલા ધોવાણ, એ બધાના કારણે પૂરની સમસ્યા ખૂબ ઝડપથી સર્જાય છે. આવનારા વરસાદમાં વરસાદને આજે પોંખો એટલે પડે કેમ કે ખૂબ આતુરતાથી લોકો પ્રતીક્ષા કરતા હતા. અનેક એવા વિસ્તારો હતા કે જે સૂકા ભટ રહ્યા હતા ઓલમોસ્ટ, અને થોડોક વરસાદ પડીને જાય ને પછી વરસાદ ન આવે એની વચ્ચે જે બફારો સહન કરતા હોય લોકો, એ લોકો માટે પણ ખૂબ તકલીફ હતી. ખેડૂતો પણ રાહ જોઈને બેઠા હતા કેમ કે ખેડાણ કર્યા પછી વરસાદ ન આવે તો એમને જમીનમાં કશું વાવવાનો મતલબ રહેતો નથી, એટલે વાવણીના મુહૂર્ત ને બધું ઘણું બધું જતું રહ્યું, પણ ખાસા બધા વિસ્તારોમાં વરસાદ નહોતો આવ્યો. તો આખરે મેઘો મહેરબાન થયો છે. ઘણી બધી જગ્યાએ પૂરના લોકો માંડ તણાઈ જતા બચ્યા હોય, કોઈના વાહનો ગયા હોય, એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. પરંતુ છતાંય જો ઓલ ઓવર આપણે એક ઉપરથી ગુજરાત રાજ્યનો ચિતાર જોઈએ તો સારો વરસાદ આવવાની શરૂઆત થઈ છે. પણ આવનારા દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો સૌથી પહેલા અમુક તસવીરો જોઈએ જેમાં તમને રાજ્યના વરસાદની અમે ઝાંખી બતાવીએ છીએ અને પછી એ આગાહી પણ સાંભળો જેમાં આવનારા સમયમાં વધારે સચેત રહેવાની વાત કરવામાં આવી છે. રાજ્યની અંદર આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. કઈ પરિસ્થિતિની અંદર આ વરસાદ પડવાનો છે એ ચોક્કસથી આપણે સંપૂર્ણ વર્ણન કરવાનું છે. પણ મને તો અહીંયા લાગે છે એવું કે કદાચ અતિ ભારે કરતા પણ જો કોઈ આગળનો એક સ્ટેપ શબ્દ હોય તો એ હું વાપરીશ, કેમ કે અતિ ભારે કરતા પણ વધારે વરસાદો છે ને આની અંદર જોવા મળશે. એક પ્રકારનું મેઘ તાંડવ છે ને એ રાજ્યની અંદર આપણે જોવા મળવાનું છે. અને સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને સાવધાન પણ કરું છું, કેમ કે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે જળભરાવ અને અતિવૃષ્ટિ જેવો માહોલ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળે એવી શક્યતાઓ છે. મોટા ભાગે અત્યારે જે વરસાદ આવવાનો છે બંગાળની ખાડી તરફથી આવવાનો છે અને અત્યારે એક મજબૂત આપણી ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે. એટલે સાર્વત્રિક વરસાદ હશે જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય, તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો જોવા મળશે. અને મેં આપને કીધું એમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો આપણે અતિ ભારે વરસાદો પણ જોવા મળશે. અને ઉત્તર ગુજરાતમાં પણ જે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે એને ઇંતજારનો અંત આવશે ને ત્યાં પણ સારા વરસાદો નોંધાશે. હવે બીજા એવા વિષય પર વાત કરવી છે જે સમાચાર નથી પણ છતાંય વાત કરવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે અને એટલે જ ભૂપેન્દ્ર દાદાને હેપી બર્થડે. એમની ટેગલાઇન છે મુખ્યમંત્રીની મૃદુ અને મક્કમ. મૃદુતા અને મક્કમતા બંનેમાં દેખાઈ હશે અને કોઈકે સરસ રીતે એ ટેગલાઇન આપી છે અને એ ટેગલાઇન ખાસી મળતી પણ આવે છે. એ વાત સાથે મોટાભાગના રાજ્યના લોકો, નાગરિકો સહમત છે. આપણે કોઈ પણ સામાન્ય માણસનો બર્થડે હોય ત્યારે બર્થડે પર માણસો રિઝોલ્યુશન લેતા હોય છે કે કશું આવનારા સમયમાં સારું કરીએ. રાજ્યના મુખ્યમંત્રી છે
અને મુખ્યમંત્રીની પાસે તો ઘણું બધું હોય છે કરવા માટે, એટલી બધી જવાબદારીઓ હોય છે. એમાંથી વર્તમાન મુખ્યમંત્રીએ એમના માથા પર એ બધું જ આવ્યું છે જેના માટે કદાચ એ પોતે જવાબદાર સીધી રીતે નથી. એવા અનેક નિર્ણયોનો સામનો એમની સામે કરવાનો આવ્યો છે કે જે એમના સમયમાં કદાચ લેવાયા પણ નથી. એવી પરિસ્થિતિ આજે આવીને ઊભી છે કે જેના જનક એ પોતે ન હોવા છતાં નિવેડો એ એકમાત્ર લાવી શકે એમ છે. અને એટલા જ માટે મુખ્યમંત્રીએ કરેલા એક એવા નિર્ણયની વાત અને પછી એમની સામે રહેલા પડકારોની વાત કરવી છે જેના કારણે અમે પડકારની વાત કરવા જઈ રહ્યા છીએ. પડકારની વાત રાજનેતા સામે એટલા માટે મૂકવામાં આવે જો તમને આશા હોય કે કંઈક બદલાશે. એ આશા કઈ વાતોથી બંધાઈ? અનેક એવા નિર્ણયો અને કામોની વચ્ચે એક એવું કામ કે જે એવું લાગતું હતું કે આ લિટરલી કોઈ શાળા કે પછી એજ્યુકેશન સિસ્ટમને અદ્ભુત કરવા માટે નહીં, પણ સિસ્ટમેટિકલી ખૂબ જ પ્લાનિંગ સાથે સરકારી શાળા અને સરકારી એજ્યુકેશનને ખતમ કરવા માટેની આ પ્રયત્ન કે કોશિશ છે. એમાંથી જ એક હતું મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને એ પ્રકારના બાકીના પ્રોજેક્ટ જેને અલગ અલગ સરસ નામ અપાયા હતા. એનું હું તમને એક ઓલ ઓવર ચિતાર બતાવું છું. અલગ અલગ યોજનાઓ હતી, યોજનાના અલગ અલગ પ્રાવધાનો હતા, પણ એમાં કહેવાતું શું કે જે બાળકો નંબર 1 આવે છે અથવા શાળામાં ટોચ પર આવે છે પોતાના ક્લાસમાં 3જા 4થા ધોરણમાં અથવા એક એક્ઝામ લેવાની છે એમાં જેનો નંબર આવે છે એ લોકોને શિષ્યવૃત્તિ કે આર્થિક મદદ નહીં, પણ એ લોકોને એમના વતીની ફી સરકાર ભરે અને પછી એ જિલ્લાની પસંદ કરેલી પ્રાઇવેટ સ્કૂલ કે જે પીપીપી મોડેલ પર ચાલતી હોય ત્યાં એ બાળકને મોકલી દેવાનું. મોટા ભાગે જિલ્લાઓમાં થયું શું તો જે લોકો રાજનીતિક રીતે ખૂબ એક્ટિવ હોય, જે લોકોની પાસે પોતાના કોન્ટેક્ટ્સ હોય, એ લોકોએ સ્કૂલો બાંધી દીધી કાં તો ઓલરેડી એમની સ્કૂલ હતી. આપણે ત્યાં શિક્ષા અને હેલ્થ આ બંને વિષયમાં મોટા ભાગે આજે આખું પ્રાઇવેટાઇઝેશન થયું, એનું ખાનગીકરણ, તો મોટા ભાગની શાળાઓ રાજનેતાની છે. મોટા ભાગની ખાનગી શાળાઓના માલિક એટલે અમે ગયા વર્ષે જ્યારે એનો ડેટા મંગાવ્યો હતો ત્યારે ખબર પડી કે 70%ની આજુબાજુનો એ રેશિયો છે કે 70% જેટલી સ્કૂલ એ રાજનેતાઓ ચલાવે છે. તો એ લોકો શું કામ એવું ઈચ્છે કે સરકારી શાળાનું કે સરકારી શાળામાં ભણતા બાળકોનું ઉત્થાન થાય? સરકાર જ યોજના જઈને જ્યારે લઈને આવી ત્યારે એમણે એવો તર્ક આપ્યો હતો કે આનાથી આપણે બાળકોનું ઉત્થાન કરી દઈશું. કેવું ઉત્થાન? તો સરકારી શાળામાંથી એમને ઉઠાવીને પેલી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી દેવાના. એટલે તમે હોશિયાર છોકરા વીણીને તમે જ્યારે એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી દો છો, એટલો જ ખર્ચ તમે જે બાળક પાછળ કરી રહ્યા છો એટલો એ પ્રાઇવેટ સ્કૂલમાં કરો, એ સરકારી સ્કૂલમાં કરો તો એ સરકારી પ્રાથમિક શાળા કે જે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વંચિત છે, જે સારા શિક્ષકોથી વંચિત છે, બાકીની ઇતર પ્રવૃત્તિઓથી વંચિત છે, જેના કારણે મા બાપ ઘણીવાર પોતાના બાળકને બીજી સ્કૂલમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે, ઇંગ્લિશ મીડિયમ સિવાયના પણ કારણો છે. એવું નથી કે ખાલી અંગ્રેજી માધ્યમ માટે જ વાલીઓ નથી ભણાવતા. ગામડામાં તો બહુ જ ઓછી શાળાઓ છે જે પ્રાઇવેટ સ્કૂલ છે ને તો એ ઇંગ્લિશ મીડિયમની છે એવું નથી. અને ત્યાં જે ઇંગ્લિશ મીડિયમ ભણાવવામાં આવે છે ગુજરાતી મીડિયમ કરતાં ઘણીવાર બહુ ખરાબ હોય છે કે બાળક એક બી બાજુનું નથી રહેતું. પણ છતાં એની વચ્ચે સરકારે આ જે તે સમયે પ્રોજેક્ટ શરૂ કર્યો અને પછી મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના કાર્યાલયના અધિકારીઓએ એ નિર્ણય કર્યો, એમણે એ પ્રોજેક્ટ બંધ કરાવ્યો અને સરકારી શાળાઓની હત્યા કરવાનો જે પ્લાન રચાયો હતો એને એમણે રોક્યો. હવે સરકારી શાળાને હત્યા કરવાનો પ્લાન રોક્યા પછી સરકારી શિક્ષકોની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો. આવનારા સમય આંદોલન પછી કરાયો, ખૂબ દબાણ પછી કરાયો. એ નિર્વિવાદ સત્ય હોવા છતાં મુખ્યમંત્રી સામે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો એ સરકારી શિક્ષણ વ્યવસ્થાને બચાવી અને ટકાવી રાખવાનો છે. એટલા માટે કેમ કે એમની સામે જે ફોર્સ છે, જે 70% ખાનગી શાળાના સંચાલકો છે, જે એવું ઈચ્છે છે કે અમારું જ પેટ ભરાય ને અમારું જ તરભાણું ભરાયા કરે ને અમને જ બાળકો મળ્યા કરે સતત, એ મોટા ભાગના રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. અને આપણે જ્યારે એવું કહીએ કે પોલિટિક્સ સાથે જોડાયેલા છે તો વર્તમાન ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ભૂતકાળમાં એ લોકો કોંગ્રેસની સરકારમાં હતા, વર્ષોથી કોંગ્રેસની સરકારનું પુનરાવર્તન ન થયું તો એ લોકો હવે ભાજપમાં આવી ગયા છે. પણ ભાજપમાં આવ્યા પછી જ અથવા એની સમાંતરે કે સાથે સાથે એ એમના પોલિટિક્સની સાથે સાથે એમના શિક્ષણના સંકુલો વ્યાપ્યા છે, મોટા થયા છે. મંત્રીઓ પણ કોલેજીસ ચલાવે છે, ખૂબ મોટા કેમ્પસ ચલાવે છે. તમે મંત્રી હોવ ને તમે બિઝનેસ ન કરી શકો એવું નથી, તમે એજ્યુકેશનનો ધંધો ન કરી શકો એવું એ નથી, પણ એને સાવ એવો ધંધો ન બનાવી દો કે જેમાં તમે ડિગ્રીઓ છાપીને એમને વેચ્યા કરો, છોકરાઓ પાસેથી પૈસા લીધા કરો. તમે મંત્રી છો અથવા તમે મંત્રી રહી ચૂક્યા છો અથવા તમે કોઈ નેતા છો કે તમારો રાજનૈતિક પાવર છે જેના કારણે તમને બધી પરવાનગીઓ મળી જાય છે, પણ પેલો બાળક છે એનું સપનું રોંધાઈ જાય છે, કચડાય છે.
સરકારી શિક્ષણ વ્યવસ્થા જો સાવ મરી ભાગશે તો સૌથી મોટો પડકાર આ રહેવાનો છે. અને મુખ્યમંત્રીની સામે આ પડકાર એટલા માટે છે કેમ કે એમની સામે જો એ કશુંક સારું કરવા માંગે છે સરકારી શિક્ષણ વ્યવસ્થામાં, જે પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે કે એ સારું કરવા માંગે છે, એ કમ્પ્યુટર ટીચર્સના સમાવેશ કરવાની વાત હોય, ચિત્ર વ્યાયામના શિક્ષકો મૂકવાની વાત હોય, વર્ષોથી બાકી રહેલી અને અટવાઈ ગયેલી માંગ અને ભરતીઓ પૂરી કરવાની વાત હોય, કે પછી છેલ્લા કેટલાય સમયથી પોલીસની કે બાકીની ભરતી પણ ખૂબ પારદર્શિતા સાથે કરવાની વાત હોય, અને સૌથી મોટી વાત, જે વ્યક્તિ એ પારદર્શિતાથી ભરતીઓ કરાવી શકે છે એને જાહેરમાં એનું સન્માન કરવાની વાત હોય. કેમ કે આઈપીએસ હસમુખ પટેલને છોકરા કેટલા પોંખે છે એનાથી વિશેષ મહત્વનું એ છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એમને પોંખે છે જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ હોય, જ્યારે એ ડિગ્રી આપવાની, જ્યારે એ નોકરીનું સર્ટિફિકેટ આપવાની વાત હોય, જોઈનિંગ લેટર આપવાની વાત હોય, નિમણૂક પત્ર, ત્યારે પણ રાજ્યના વરિષ્ઠતમ અધિકારીઓ મંચ પર બેઠા હોય, મુખ્યમંત્રી જો હસમુખભાઈની સાથે સ્ટેજ શેર કરતા હોય તો એમની પ્રામાણિકતાને વખાણ કરે છે, પોંખે છે એમને. અને જ્યારે પ્રામાણિક અધિકારીઓને પોંખવામાં આવે ત્યારે એનો એક સારો સંદેશ જતો હોય છે. હવે કેટલા લોકો એ સંદેશ લીધો દેટ ઇઝ ક્વેશ્ચનેબલ, કે કેટલા લોકો એનું માન્યું એ વાતને, પણ છતાંય એ પ્રામાણિકતાને પોંખવાની પદ્ધતિ આપણે ગુમાવી દીધી હતી, તો એ પણ પોંખાઈ છે. તો ભરતીઓમાં આવેલી ટ્રાન્સપરન્સીથી જાગેલી એક આશાની સાથે સૌથી મોટો પડકાર સરકારી શિક્ષણ ખાડે જવા આવ્યું છે. એને બહાર કાઢવાની શરૂઆત જો આજે નહીં કરાય તો આ સવાલ રહેશે. આપણે ત્યાં સરકારી શિક્ષકની ભરતી નથી થતી અથવા જગ્યાઓ બહુ જ ઓછી ભરાય છે. એનું સૌથી મોટું કારણ કેવી રીતે થાય શિક્ષકની ભરતી? સરકારને ઈચ્છા થઈ કે 50,000 ભરી દેવા છે, એમ નથી ભરાતા. ત્યાંથી માંગણી પત્રક આવે ગ્રાઉન્ડ ઝીરો પરથી, અને બાળકોની જે સંખ્યા હોય એ પ્રમાણે શિક્ષક આપવામાં આવે. જેટલી જરૂરિયાત છે એટલા શિક્ષકો તો આપણે કેટલાય વર્ષોથી ભર્યા નથી, આ વખતે પણ નથી ભર્યા. કમ્પ્યુટર કે વ્યાયામના કેમ નહોતા ભરાતા? તો 6 વર્ગ દીઠ એક કમ્પ્યુટર શિક્ષક આપવાના હોય. હવે નીચેથી જ્યારે માંગણી પત્રક આવે ત્યારે એ લોકો કમ્પ્યુટર શિક્ષકની જગ્યાએ ગણિત, વિજ્ઞાન કે બાકીના શિક્ષકો માંગી લે. માંગણી નથી આવતી તો નીચે એટલી જગ્યાઓ નથી થતી, એટલે જગ્યાઓ જ બહુ ઓછી રહેતી હોય છે. અને આવા સંજોગોમાં સરકારની તિજોરી પર બોજ પડશે. શિક્ષક એટલે માથા પર આખી જિંદગી તમને ચોંટેલો રહેશે, આખી જિંદગી પગાર આપવાનો, પછી પેન્શન આપવાનું. આ બધી વાતો જે રીતે ભરમાવવામાં આવી હતી એનું સૌથી મોટો દુષ્કારણ કે દુષ્પ્રચારનું પરિણામ એ આવ્યું કે જેમ જેમ બાળકોની સંખ્યા ઘટતી જાય શાળામાં, એમ કાં તો તમારે સ્કૂલ મર્જ કરવી પડે, કાં તો સ્કૂલ બંધ કરવી પડે, અને તમે એ સ્કૂલ બંધ કરતા જાવ એમ બાળકો પેદા ઓછા થતા નથી. બાળકો જન્મી તો રહ્યા છે, તો તમારી શાળામાં કેમ નથી જઈ રહ્યા? એની કોઈ જ તપાસ કે કશું કર્યા વગર શાળા સતત બંધ કરવામાં આવી, અને શાળાઓ મર્જ થાય, બંધ થાય, અને જેટલા બાળકો રહે એ પ્રકારે શિક્ષકોની ડિમાન્ડ પૂરી ન થઈ. આખરે 7800 શિક્ષકોની ભરતી સીએમ જલ્દી પૂરી કરશે એવી અપેક્ષા છે. બીજો સૌથી મોટો પડકાર સ્કિલ્ડ એજ્યુકેશનનો છે. એવું શિક્ષણ કે જે એમને રોજગાર કે નોકરી કે તક આપી શકે, એવું શિક્ષણ કે જે આપણો એજ્યુકેશનમાં અત્યારનો રહેલો સિલેબસ કે બેરોજગારીના આટલા મોટા પ્રશ્નો કેમ છે. ભરૂચના અંકલેશ્વરમાં કોઈ વિડીયો સામે આવે છે ને પછી એમ કહી દો છો કે આ ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસનું ષડયંત્ર છે. વાત એનાથી પૂરી નથી થઈ જતી. હકીકત એ છે કે કંપનીને જે સ્કિલવાળા જોઈએ છે એવા લોકો નથી, અને છોકરાઓ પાસે એવી સ્કિલ નથી કે જેના કારણે એમને લેવા માટે 10 કંપની ઘરે આવે. તો કંપનીઝ તો ઘણી બધી છે, સારા મેન પાવરની જરૂર જ છે. કોઈ પણ કંપનીને સારા માણસોની જરૂર છે, પણ એ સારા માણસો, એ જે સ્કિલવાળા છોકરાઓ છે એ નથી મળતા. અને એટલે જ આપણે ઘણી બધી એવી યુનિવર્સિટીઝ ખોલી દીધી, એમાંય કરપ્શન થવા માંડ્યું. એટલે ત્રીજો અને સૌથી મોટો પડકાર કે જે લોહીમાં ઇન્જેક્શન મારી દેવામાં આવ્યા છે કરપ્શનને, એમાંથી જ્યાં સુધી લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી આ બધી સમસ્યાઓ રહેવાની છે. બ્યુરોક્રેસી નામના ઘોડા પર જ્યાં સુધી મજબૂત અસવાર સવાર નથી થતો ત્યાં સુધી એ ઘોડો બેફામ દોડે છે, અને પછી બધું નીચે કચડતો ને રગદોળતો જાય છે. આમાંથી જ્યાં સુધી બહાર નહીં અવાય, અને સંગઠન, સરકાર, એ બધા વચ્ચે ચાલતા ગજગ્રાહો, સંઘર્ષો, પણ એ બધાની વચ્ચે નક્કી કરવું પડશે કે સરકાર કે સંગઠન મહાન જ છે, બધા પોતપોતાની રીતે મોટા જ છે, એની સ્પર્ધા બરાબર છે, પણ સૌથી મોટું આ રાજ્ય છે. આ રાજ્યનો નાગરિક છે કે જેના કારણે, જેના થકી તમે નેતા છો, તમે સરકાર છો કે તમે સંગઠન છો, તમે જે પણ છો એ જેના થકી છો, એ વાત જ્યાં સુધી નહીં યાદ રાખવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાઓ રહેવાની છે. મુખ્યમંત્રીની એ સ્પીચ આજે તમને સંભળાવી છે, જે એમણે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આપી હતી. અને ત્યાં એમણે એ પ્રશ્ન એમના મનમાં પણ સૂજ્યો હશે ને, એટલે એમણે પૂછ્યો હતો કે તમે ગમે તેટલું કમાઈ લો, રાત્રે ઊંઘ ન આવે કે જમવાનું ન ભાવે તો એ પૈસા શું કામના? સાંભળીએ. અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું.
હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, કેટલું ખાવ એમ, તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. ખાઈ નથી શકતા, ટાઈમ નથી. અમારે ત્યાં આગળ એક બંગલે એક ભાઈ આવ્યા હતા કે ઓહો તમારે તો મજા છે ને. એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું, હિંચકો પડેલો બંગલે અમારા, એટલે મને કે મજા છે તમારે તો. એટલે મેં એને તો ના કીધું, મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ. હવે એ ભોગવવાનો આપણને 1 મિનિટનો ટાઈમ જ નથી. સવારથી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ. ક્યારે હું હિંચકે બેહું, ક્યારે હું ત્યાં આગળ લોન માળું. પણ હવે આમાં શું છે કે ભાઈ આપણને લાગે દ્રષ્ટિ તમે જુઓ. પેલાને મજા આવી ગઈ, કહો અમને મજા છે, જલસા અમને જ છે બધા. હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બેજે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો, આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન્ટ થઈ જઈશ. ધડમૂળથી થતા ફેરફારો ગુજરાત રાજ્યમાં બહુ સચોટ પ્રશાસનિક નિર્ણયોની પ્રતીક્ષામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણયો લઈ શકે એવી શુભકામના અને અપેક્ષા સાથે રાજ્યના એક એવા સમાચારની વાત કરીએ જે ખૂબ મહત્વના સમાચાર છે. એમાંય બાળકો માટે ખૂબ મહત્વના છે. ગુજરાત રાજ્યમાં 24મી જૂને પહેલો એક કેસ સાબરકાંઠાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં નોંધાયો. સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં 8 કેસ CHPV એટલે કે ચાંદીપુરા વાયરસના નોંધાયા અને 8 કેસમાંથી અત્યાર સુધીમાં 5 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. આ વાયરસ ફેલાઈ રહ્યો છે, ચિંતાનો વિષય છે. પ્રશાસન પણ એના પર કામ કરી રહ્યું છે. 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં સૌથી પહેલા આ વાયરસ જોવા મળ્યો હતો અને એના પરથી પછી એનું નામ ચાંદીપુરા વાયરસ બન્યું છે, જેને CHPV તરીકે લોકો ઓળખે છે. માખી અને મચ્છરથી ફેલાય છે. લક્ષણ શું છે તો સામાન્ય ફ્લૂ, એટલે તમને સામાન્ય બાળકને જે તાવ આવે, શરદી થાય, એ પ્રકારના જે એના પ્રાથમિક લક્ષણો એ હોય છે. પણ એના પછી મગજનો તાવ આવવા જેવો પ્રશ્ન થાય છે અને પછી બાળકોના મૃત્યુ સુધીની દુર્ઘટનાઓ આપણે 5 બાળકોના મૃત્યુ તો જોઈ ચૂક્યા છીએ. આ એટલા માટે પણ ગંભીર છે કેમ કે આ કેસમાં મચ્છર અને માખી ચોમાસાના સમયમાં સૌથી વધારે દેખાય અને સૌથી વધારે મચ્છર અને માખીનો ઉપદ્રવ જે સમયમાં હોય ત્યારે આ પ્રકારના વાયરસનું ફેલાવવું એ ચિંતાજનક છે. આની પહેલાં 2003-04માં પણ ગુજરાત આ જ રીતે CHPVનો શિકાર બની ચૂક્યું છે. એની પહેલાં મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશમાં પણ આ પ્રકારની બીમારી જોવા મળી હતી. 136 જેટલા બાળકોના પણ એક ચોક્કસ સમયગાળામાં એકસાથે મૃત્યુ થયેલા છે. એટલે આ બીમારી અને વાયરસ ગંભીર છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આ વિષય પર શું બોલ્યા, સાંભળીએ એમને. કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ. ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી. 1965માં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે. સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય, રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે, જે સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે. જેના લક્ષણો હાઈ ગ્રેડ તાવ આવવો, ઉલટી, ઝાડા થવા, માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ. હાલમાં ગુજરાતમાં 4 જિલ્લાઓમાં કુલ 9 કેસ નોંધાયા છે. અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા 3 કેસ નોંધ્યા છે. હાલમાં 7 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે. હાલમાં રાજ્યમાં 6 મૃત્યુ નોંધાયા છે. તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય, જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી. રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ
અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી. તમારે બાળક છે તો તમારે ખાસ સાવધાની રાખવાની છે, ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું છે, માખી કે મચ્છરનો ઉપદ્રવ ન વધે એનું ધ્યાન રાખવાનું છે. સરકારો બહુ જ જાહેરાતો આપીને થાકી જાય. તે સમયે ડેન્ગ્યુ કે એની પહેલાં ચિકનગુનિયાની જ્યારે લહેરો ઉઠી હતી ત્યારે વાયરલ જ્યારે ફેલાય છે ત્યારે એને રોકી નથી શકાતું. એને તમારે ફેલાતું જ રોકવું પડે. એટલે ખૂબ નાની બાબત છે કે આપણે એવું શીખવવું પડે કે પાણી ન ભરાવવું જોઈએ. ચોક્કસ જગ્યા ભરાય છે તો એમાં મચ્છર ઈંડા મૂકે છે અને પછી ડેન્ગ્યુના મચ્છર ઈંડા મૂકે ને કરડે તો તમે પડી શકો છો. છતાંય આવું આપણને શીખવવામાં આવે છે. કમનસીબી આપણી એ છે કે આપણે શીખતા નથી. આખી દુનિયાને ખબર છે કે ચોમાસામાં જો તમે પાણીપુરી કે એ પ્રકારનું કોઈ પણ સ્ટ્રીટ ફૂડ અનહાઇજેનિક અવસ્થામાં છે ને તમે ખાઈ રહ્યા છો તો તમે બીમાર પડવાની એકદમ નજીક જઈ રહ્યા છો. બીજું કે હાઇજેનિક છે કે અનહાઇજેનિક કેવી રીતે નક્કી કરશો તમે? પાણી કેવું છે ને ક્યાંથી લીધું છે આપણને ક્યારેય ખબર નથી હોતી. એવું નથી કે ભાઈ આ ચોમાસામાં તો ભાઈ બધાના ધંધા જ બંધ કરી નાખવા છે, કે એ આશય નથી આ સમાચારનો. પણ અમુક હકીકતોથી તમને વાકેફ કરાવવા છે કે પાણી ન ભરાવવું જોઈએ તો બહુ જ બેઝિક વાત છે. જ્યારે મચ્છર પેદા ન થવા દો એવું જ્યારે કોઈ કહી રહ્યું છે તો એ મચ્છરના અસ્તિત્વ પર તમે કુઠારાઘાત કરી રહ્યા છો એ રીતે એને જોવાની જગ્યાએ તમારે વાત સમજવી પડશે કે સ્ટ્રીટ ફૂડ અત્યારના સમયમાં જો તમે ખૂબ સંભાળીને નહીં ચાલો તો તમે સામેથી બીમારીને નોતરી રહ્યા છો. આપણે એક સાથે જનરલ પગલાં બધાની સામે નથી લઈ શકતા. એટલા માટે આપણી પાસે વ્યવસ્થા છે કે ફૂડ અને ડ્રગના સેમ્પલ લેવાય અને એના પરથી આપણને ખબર પડે. સમયાંતરે ફૂડ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડ્રાઈવ ચલાવતો હોય છે. પણ જેમ કોઈ તહેવાર આવે અને એક સાથે સેમ્પલ લેવામાં આવે મીઠાઈઓના અને પછી તમે આમ ધરાઈને ખાઈ લીધી હોય મીઠાઈને પછી સેમ્પલ ફેલ થાય એવું છે આ. એવું થવાનું પણ મૂળ કારણ આપણને પાછી એ જ વાત અને સમસ્યા પર લઈ જાય છે કે આપણા ફૂડ ડિપાર્ટમેન્ટ પાસે એટલા માણસો જ નથી કે તમે એ રીતે સતત ડ્રાઈવ ચલાવી શકો. એ રીતે ડ્રાઈવ ચાલતી નથી તો માણસને ડર જ નથી કે ભાઈ આવું ડ્રાઈવ આવશે મારે સારું અને ચોખ્ખું આપવાનું છે. 100% ઉપર મોટા ભાગે પ્રોફિટ માર્જિન હોય છે ફૂડ બિઝનેસમાં. એટલે હું 10 રૂપિયાની 4 પાણીપુરી ખાઈ રહી છું તો 5 રૂપિયા પાણીપુરીવાળા ભાઈ કમાઈ રહ્યા છે. 100% પ્રોફિટ માર્જિન હોય ને છતાંય કોઈ ચોખ્ખું ન આપે તો શું કરવાનું? માણસો મોંઘું ખાતા અચકાતા નથી. હવે મોટા ભાગના માણસો પૈસા ખર્ચે છે. એ પૈસા ખર્ચ્યા પછી ગ્રાહકના પાસેથી રૂપિયા લીધા પછી પણ તમે જો એને ચોખ્ખું જમવાનું નથી આપી રહ્યા તો તમે બહુ જ મોટું પાપ કરી રહ્યા છો. સૌથી મોટા પાપીઓ છે આ લોકો કે જે બાળકોના ફૂડમાં ગૃહિણી જે શાકભાજી ખરીદવા જાય છે ને પછી રિટર્નમાં જે એના 20-25 રૂપિયા બચે છે એમાંથી એ પાણીપુરી ખાય છે કે પછી બીજું કોઈ પણ ફૂડ લઈ રહ્યું છે કે તમે પેકેજ્ડ ફૂડ ખરીદો છો. તમે ઓલરેડી બહુ જ પૈસા લઈ રહ્યા છો. તમે તમારો પ્રોફિટ નક્કી કરી લીધો છે. એના પછી એ ચોખ્ખું નથી આપતા તો આ ખૂબ ગંભીર સમસ્યા છે. આનું કોઈ જ નિયંત્રણ નથી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ પાસે. ના એટલા માણસો છે ના લેબોરેટરી છે કે એ લોકો ઈચ્છીને કશું કરી શકવા. ઈચ્છતા નથી એ તો છે જ સમસ્યા. કરપ્શન છે એ પણ પ્રોબ્લેમ છે. પણ એવું ઈચ્છે અને કરપ્શન કર્યા વગર પણ કરવા જાય તો એવી વ્યવસ્થા નથી આપણી પાસે. કેમ કે આપણે આવા મુદ્દાઓને ગંભીર મુદ્દાઓ નથી સમજતા. આપણી પાસે ફૂડ એન્જિનિયર્સ કેટલા, આપણી પાસે એની સેફટીની વ્યવસ્થાઓ કેટલી, એના કોર્સિસ કેટલા. એટલે જ્યાં રોજગારીની વિપુલ પ્રમાણમાં તકો છે ત્યાં માણસો નથી મળતા. આપણી પાસે સારા ફોરેન્સિકના માણસો કે એની નોકરીઓ એ બંનેનું બેલેન્સ ક્યાં જળવાય છે? ફાયર ડિપાર્ટમેન્ટમાં પણ એવું છે. જે તે જગ્યાએ આગ લાગે એનઓસી આપવા માટે આપણી પાસે માણસો નથી. મોટાભાગના વિભાગોમાં આવું છે. આપણે જે દવા ખાઈએ છીએ, અમે અરણ્ય રુદનના એપિસોડમાં ઓલરેડી એકવાર વાત કરેલી છે કે મારે ઉદાહરણ તરીકે પેરાસિટામોલ લેવાની છે. એક ચોક્કસ કંપનીને એનો કોન્ટ્રાક્ટ આપ્યો. એ કંપની મને પેરાસિટામોલ બનાવીને મોકલે. એના પછી એનું સેમ્પલ મોકલવામાં આવે. આપણી પાસે વડોદરામાં એક જ લેબોરેટરી છે. હવે વડોદરાની એ લેબોરેટરી એવું લખીને આપે કે સેમ્પલ પાસ કે ફેલ એમાં એ 3 મહિના જેટલો સમય લઈ લે છે. એની પહેલાં એ દવા નીચે CHC PHC સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હોય છે અને જે લોકો છે દવા ગળી ચૂક્યા હોય છે. એ દવા ગળે પછી એમને બાકીની સાઈડ ઇફેક્ટ થાય, બાકીની બીમારીઓ થાય. એક દવા બીજી બીમારીને તો સાથે નોતરે જ છે. તમે સાઈડ ઇફેક્ટ એવું કોઈ પણ દવાનું સર્ચ કરો, કોઈને કોઈ સમસ્યા હોય છે. દરેકને થતી નથી અને આપણને ખબર નથી કે મેં પેલી દવા લીધી હતી એના કારણે મને આ થયું એટલા માટે આ સમસ્યા નથી. પણ 3 મહિના પછી જ્યારે સેમ્પલ ફેલ આવે ત્યારે કાં તો એટલો મોટો જે જથ્થો જે ખરીદાઈ ગયો હોય, કંપનીને પેમેન્ટે થયું હોય અને અમુક વાર પેશન્ટે લઈ પણ લીધી હોય.
આટલે સુધી આંધળે બહેરું ચાલે છે. જો આ બધી વાતો પર આપણે ફોકસ સાથે નહીં રોક લગાવીએ તો એ મોટી સમસ્યા છે. પણ જો કે એ તો આપણે તો કરી નથી શકવાના, એ તો સીએમ કરશે અને બાકીના ડિપાર્ટમેન્ટ કરશે. તો રાજ્યના શિક્ષકો સાથે આપણે ગણીએ તો 4.1 લાખ એવા 4.71 લાખ કર્મચારીઓ છે રાજ્ય સરકારના, જેને હમણાં મોંઘવારી ભથ્થું જે જાહેર કરવામાં આવ્યું સરકારે, એ રીતે એ સરકારી કર્મચારીની વ્યાખ્યામાં આવતા 4,71,000 કર્મચારીઓ છે આટલા વિશાળ રાજ્યમાં. હવે 4,71,000 કર્મચારીઓ ભેગા થઈને એની ઉપર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ને મુખ્યમંત્રીને બધા લોકો આવી જાય, એ લોકોની જવાબદારી છે રાજ્યને કોઈ ચોક્કસ દિશામાં સારી રીતે ચલાવવાની. એ લોકો કેટલી પ્રામાણિકતાથી કેવી રીતે નિભાવશે કે ચલાવશે એ ખબર નથી, પણ નૈતિકતા નામનો શબ્દ, નિસ્બત નામનો શબ્દ આપણી ડિક્શનરીમાં ઉમેરાય અને આપણી પાસે તમે જો ફૂડના બિઝનેસમાં છો, તમે પણ જો જમવાનું વેચો છો, રેસ્ટોરન્ટ છે તમારી, ગ્રાહક પૈસા આપી રહ્યો છે તો એને સારું જમવાનું આપો, ગંદુ જમવાનું ન પીરસવામાં આવે. આ બધી સામાન્ય વાતોની નૈતિકતા સાથે જે દિવસે નાગરિક અમલવારી કરવા માંડશે એ દિવસે કદાચ કેટલાય લોકો છે એ બચવાની શરૂઆત થઈ જશે. અપેક્ષા રાખીએ કે ચાંદીપુરા વાયરસ હોય કે બાકીની બધી સંક્રમણકારી બીમારીઓ, એનાથી આપણે આખું ચોમાસું બચીને રહીએ અને ખૂબ સારો વરસાદ આપણા જીવનમાં જમાવટ કરે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.